બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટે સ્થાનિક લોકો દ્વારા એક વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વિકાસની નવી દિશા અને ગામના સર્વાંગી વિકાસની માંગ સાથે આયોજિત આ રેલીનું નેતૃત્વ જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને ગુજરાત યુનિયનના પૂર્વ રજિસ્ટ્રાર પ્રમુખ લલિતસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। સ્થાનિક ગ્રામજનોએ મોટી સંખ્યામાં જોડાઈ ઉંદરિયાવાસને સ્વતંત્ર પંચાયત બનાવવાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ મુદ્દાના મહત્વની વાત કરીએ તો ઉંદરિયાવાસ વિસ્તારમાં આશરે 1500 જેટલી વસ્તી છે અને 650 જેટલું નોંધાયેલું મતદાન ધરાવે છે। વસ્તી અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખી હવે આ વિસ્તારના લોકો પોતાના ગામના સ્વતંત્ર વિકાસ માટે અલગ ગ્રામ પંચાયતની માંગ કરી રહ્યા છે। સૌથી રસપ્રદ વાત એ છે કે આ માંગને શિહોરી ગ્રામ પંચાયતનું પણ મોટું સમર્થન મળ્યું છે। શિહોરી ગ્રામ પંચાયતના કુલ 17 સભ્યોમાંથી 12 સભ્યોએ ઉંદરિયાવાસને અલગ ગ્રામ પંચાયત બનાવવા માટે લેખિતમાં પોતાની સંમતિ દર્શાવી છે। આ સાથે જ કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય તેમજ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ આ લોક માંગણી પ્રત્યે હકારાત્મક વલણ દાખવી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે। રેલી બાદ કાંકરેજ તાલુકાના મામલતદાર ગૌતમ દરજીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। મામલતદારશ્રીએ ગ્રામજનોની આ માંગણીને યોગ્ય રજૂઆત સાથે રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। હવે જોવાનું રહેશે કે સ્થાનિકોની આ વર્ષો જૂની માંગણી પર રાજ્ય સરકાર દ્વારા ક્યારે આખરી નિર્ણય લેવામાં આવે છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। નમસ્કાર, હું ઉંદરિયાવાસ ગ્રામ પંચાયત ઉંદરિયાવાસથી અમે અહીંયા શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસ અલગ ગ્રામ પંચાયત પડે એના માટે અમે અહીંયા રેલીનું આયોજન કર્યું છે અને અહીંયા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એની પહેલાં સરપંચશ્રીને રજૂઆત કરેલી। આની પહેલાં સરપંચશ્રીએ મને કીધું કે અમે તમને ગ્રામ પંચાયત અલગ કરી આપશું, પણ એનો પણ અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। અને બીજી વાર કે અમે ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરી, એનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી। એટલે અમે અહીંયા મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું। જો કદાચ અહીંયા અમને કોઈ ન્યાય નહીં મળે તો અમે પાલનપુર જઈ અને ત્યાં પણ અમે એક રેલીનું આયોજન કરશું અને ન્યાય માગીશું। કેમ કે અમારા શિહોરીથી અહીંયા 4 કિલોમીટર દૂર ઉંદરિયાવાસ આવેલું છે, વસ્તીની દ્રષ્ટિએ પણ રેડી છે અને બીજા કોઈ એવું અમારે વ્યક્તિગત એવું કંઈ નથી, પણ અમારા ગામનો વિકાસ જોઈએ છે। અમે ન્યાય લઈને રહીશું। કેમ કે હવે આટલા મોટા ગામની અંદર બધાનો સાથ સહકાર, આખું ગામ એક સહમત છે, બધા સભ્યો એક સહમત છે, છતાં અમને ન્યાય નહીં મળતો। જો ન્યાય નહીં મળે તો અમે આગળ પણ કાર્યવાહી કરવા તૈયાર છીએ અને બધા પાલનપુર જવા પણ તૈયાર છીએ। એટલે અમને સાહેબશ્રીને વિનંતી છે અને અમને ભરોસો છે કે અહીંયા અમને સાહેબ ન્યાય આપશે અને પંચાયત અલગ કરી આપે એવી અમારી બધાને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। તમારી ઉંદરિયાવાસ ગામડીને મતદાન કેટલું છે અને અત્યારે હાલમાં ટોટલ વસ્તી કેટલી છે? અમારી ઉંદરિયાવાસ ગ્રામ પંચાયતનું વોટિંગ છે 663, 650 ઉપર છે અને આમ જોવા જઈએ તો વસ્તીની દ્રષ્ટિએ 1500 આસપાસ અમારી વસ્તી છે। ટૂંક સમયની અંદર ઇલેક્શન જાહેર થશે 2 મહિના કે 2.5 મહિના પછી। જો તમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો તમે શું કરશો? અમે આંદોલન માટે તૈયાર છીએ। અમે આગળ જઈશું, સાહેબને ભલામણ કરશું, અમે અમારી રેલી ચાલુ રાખશું, અમારા આંદોલન ચાલુ રાખશું। સૌ પ્રથમ તો મીડિયા મિત્રોને નમસ્કાર। હું કાજલ, ઉંદરિયાવાસ ગામની સ્થાનિક દીકરી। આજે મારા ગામની દીકરી તરીકે હું આપ સમક્ષ મારી વાત રજૂ કરવા ઊભી છું, તો મારી વાતને શાંતિથી સાંભળજો તેવી હું આશા રાખું છું। અમારી માંગણી કોઈ વ્યક્તિ પ્રત્યે નથી, કોઈ રાજકીય વિરોધ ઊભો કરવા માટે નથી કે કોઈ વિવાદો કરવા માટે નથી। બસ અમારી એક જ માંગણી છે કે ઉંદરિયાવાસ શિહોરી ગ્રામ પંચાયતને અલગ કરી એક નવી સ્વતંત્ર ગ્રામ પંચાયત બનાવવામાં આવે। એક ગામની દીકરી તરીકે એટલું હું ચોક્કસ માનું છું કે ગામનો વિકાસ માત્ર રસ્તાઓ કે પાણી પૂરતો સીમિત નથી, પરંતુ તેનાથી લાખ ગણો વધારે છે। ગામમાં સારી શિક્ષણની વ્યવસ્થા, સ્વચ્છ પાણી કે સ્ટ્રીટ લાઇટ વગેરે, તેમજ મહિલાઓને સરકારી યોજનાઓનો લાભ મળે અને યુવાનો અને મહિલાઓને જરૂરી સુવિધાઓ મળે। તેથી હું સાહેબશ્રીને નમ્ર વિનંતી કરું છું કે અમારી માંગણી પૂરી કરે। જય હિન્દ। ઓકે, આજે અમે ઉંદરિયા ગામ વતી એક સંપૂર્ણ વિકાસલક્ષી અને લોકશાહી માગણી લઈને આજે અમે બધા અહીંયા ગામ લોકો ઉપસ્થિત થયા છીએ। અમારી માગણી છે કે શિહોરી ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અમારી સ્વતંત્ર ગ્રામ પંચાયત ઉંદરિયાવાસની ગ્રામ પંચાયત સ્વતંત્ર ગ્રામ પંચાયત બને। અમારે આ કોઈની સાથે કોઈ વેરઝેર નથી, કોઈની સાથે કોઈનું અપમાન નથી કરવું। અમારે ફક્ત અમારા ગામની સ્થાનિક જરૂરિયાત મુજબ
અને અમારા બધા હક્કો મળે એના માટે અમે આ ગ્રામ પંચાયત અલગ કરવા માગીએ છીએ. અમે લગભગ 1 મહિના પહેલાં શિહોરી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સાથે મૌખિક રજૂઆતો કરી ગ્રામ પંચાયત અલગ કરવા માટે. તેમ છતાં એમણે અમારી માગણીને નકારી કાઢી છે. તેના પછી અમે સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. સરપંચશ્રીને લેખિતમાં રજૂઆત કર્યા પછી તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને લોકપ્રતિનિધિઓને પણ અમે આ અંગે રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિવસ સુધી કોઈ અપેક્ષિત કાર્યવાહી આ અંગે કરવામાં આવી નથી. ના છૂટકે અમારે તાલુકાના વહીવટી અધિકારી મામલતદારશ્રી સમક્ષ આ આવેદનપત્ર આપીને અમારી વાત મૂકવાની અમારે ફરજ પડી છે. મીડિયા મિત્રોના માધ્યમથી હું સરકારશ્રી અને વહીવટીતંત્રને કહેવા માગું છું કે શિહોરી ગ્રુપ ગ્રામ પંચાયતના જે 17 સભ્યો છે એ સભ્યોમાંથી 12 સભ્યોએ લેખિત સંમતિ આપી છે. આ વિસ્તારના સંસદ સભ્ય, ધારાસભ્યશ્રી એ પણ હકારાત્મક ભલામણ કરી છે. તેમ છતાં આ અંગે કોઈ અપેક્ષિત કાર્યવાહી કરવામાં આવી નથી. એ અમારા માટે ચિંતાનો વિષય છે. હું પણ ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા કારોબારી સદસ્ય છું. તેમ છતાં તંત્રએ આ અંગે કોઈ નોંધ લીધી નથી. એ ખરેખર ચિંતાનો વિષય છે અને લોકશાહીનું હનન છે. અમારે બીજી પણ આપને વાત કરું કે ડિસેમ્બર મહિનામાં આ ગ્રામ પંચાયતની મુદત પૂરી થવા જઈ રહી છે. ત્યારે સમય બહુ ઓછો છે અને આ સમય એ તાત્કાલિક અમારી ગ્રામ પંચાયતની દરખાસ્ત જો ઉપર મોકલવામાં ના આવે તો ખૂબ મોડું થઈ જાય અને બીજા 5 વર્ષ સુધી અમારે રાહ જોવી પડે અને અધિકારોથી અમારે વંચિત રહેવું પડે એવી પરિસ્થિતિ અમારે ઊભી થઈ છે. અમે મીડિયા મિત્રોની મારફત સરકારશ્રી અને વહીવટીતંત્રને સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ કે અમારે કોઈની સાથે વેરઝેર નથી, અમારે કોઈનું અપમાન કરવું નથી, અમારે કોઈ વ્યક્તિને ટાર્ગેટ બનાવવો નથી. અમારે તો ફક્ત અમારા ગામને, અમારો ગામનો વિકાસ થાય અને વ્યાજબી માગણી અમારી અલગ ગ્રામ પંચાયતની સંતોષાય એટલો જ અમારો આ માગણી છે. અને આજે અમે આવેદનપત્ર આપીને મામલતદારશ્રીને જે અગાઉ કરેલી રજૂઆતો, જે 17માંથી 12 સભ્યોએ જે સંમતિ આપી છે, સંમતિ માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદશ્રીએ જે હકારાત્મક ભલામણો કરી છે એને ધ્યાનમાં રાખીને અમારી પંચાયત અલગ કરવા માટેની આગળની કાર્યવાહી કરવા માટે અમે મામલતદારશ્રીને આજે વિનંતી કરી છે. આ તબક્કે હું મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું કે ગામડાના લોકોનો જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સમાજ અને સરકાર સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કામ તમે કરી રહ્યા છો. જય હિન્દ, જય ગુજરાત. આજે ઉંદરિયાવાસના ગ્રામજનો આગેવાનો સહિત અહીંયા આવેદનપત્ર આપવા આવે, જેઓની માગણી શિહોરી ગ્રામ પંચાયતમાંથી ઉંદરિયાવાસને અલગ પંચાયત બનાવવા માટેની એમને માગણી કરી છે. અને રજૂઆતના અનુસંધાનમાં એ લોકોએ અહીંયા અરજી આપી છે, જેમાં ઘણા ગ્રામજનોની પાછળ સહીઓ સાથેના કાગળો સામેલ રાખે છે. અમે આ અરજી નામદાર સરકારશ્રીમાં કલેક્ટર સાહેબ મારફત મોકલી આપીશું. ઓકે સર, આ લોકોએ અગાઉ પણ ટીડીઓને અને ડીડીઓને રજૂઆત કરેલી છે, તો આ બાબતે આપના ધ્યાનમાં કંઈ આ મુદ્દો આવેલો ખરો? અગાઉ ડીડીઓ સાહેબને કરેલી છે, ધ્યાનમાં ડીડીઓ સાહેબને કરેલી છે. ખ્યાલ મારા જોડે આ ફર્સ્ટ ટાઈમ આવી ગયો. ઓકે.